મારા વાલાઓ, પ્રભુના આશીર્વાદ ચેનલમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજના પાસ્કા પૂર્ણ નિમિત્તે પ્રભુએ જે આપણને આ સુંદર મોકો આપ્યો છે તેના બદલ પ્રભુનો આભાર માનીએ છીએ. આ પ્રાર્થનાની શરૂઆત પવિત્ર માતૃની મધ્યસ્થી દ્વારા કરીશું. જેથી વાલીમાં મરિયમ આપણા માટે સતત પ્રભુની આગળ મધ્યસ્થી કરે અને આ પ્રાર્થના સારી રીતે પૂર્ણ થાય. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન. કે અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મરિયા, કૃપા પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની નામ આપણી વાસ્તે વિનંતી કરો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓ અને ભાગ્યવાન તમારો ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની નામ આપણી વાસ્તે વિનંતી કરો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓ અને ભાગ્યવાન તમારો ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની નામ આપણી વાસ્તે વિનંતી કરો. અમારા મોતની વખતે આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્તુતિ થાઓ. ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલાઓ, પ્રાર્થનાનું અર્થ એ પ્રભુ પવિત્ર આત્મા છે. એમના વગર શક્ય જ નથી કે કોઈ પણ પ્રાર્થના થઈ શકે. અને જ્યારે પવિત્ર મરિયમ અને પ્રભુના શિષ્યો એક ઓરડામાં ભેગા મળ્યા હતા અને પ્રાર્થના કરતા હતા, ત્યારે પ્રભુ પવિત્ર આત્મા એમની ઉપર આગ સ્વરૂપે ઉતરી આવ્યા હતા. આજે પણ જ્યાં જ્યાં પ્રાર્થના થાય છે ત્યાં ત્યાં પ્રભુ પવિત્ર આત્મા ઉપસ્થિત હોય છે અને પ્રભુ પવિત્ર આત્મા આપણે એ સહાય કરે છે પ્રભુની વચન સમજવા માટે. આ પવિત્ર ગીત દ્વારા પ્રભુ પવિત્ર આત્માને આમંત્રણ આપીએ. આપણે આંખો બંધ કરીને પવિત્ર આત્માને આમંત્રણ આપીએ.
પ્રાર્થનામાં જે પ્રભુનું વચન છે તે અગત્યનું છે, કેમ કે ખ્રિસ્તી ધર્મમાં પ્રભુનું વચન એ જ જીવન છે અને જે વચનને સાંભળશે તે પ્રમાણે જીવશે તે અનંત જીવન પામશે. તો આગળ હવે આપણે બ્રધર સુરેશને આમંત્રણ આપીને એ આપણે પ્રભુના વચન તરફ દોરી જશે. વાલા ધર્મજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. ફરી એકવાર પ્રભુએ આપણને બધાને ભેગા કર્યા છે, આપણને બધાને સહી સલામત રાખ્યા છે. પ્રભુએ આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે, આપણી પડખે રહ્યા છે. અને પ્રભુને એક મોટા આભાર માનીએ કે પ્રભુએ આપણને સારામાં સારી તંદુરસ્તી આપી છે. મારા ભક્તજનો, જેમાં પ્રાર્થનામાં અમે બધા ક્ષેમ કુશળ છીએ તેમ તમે પણ હશો જ, એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આ પ્રાર્થનામાં આપણે દિન બદિન આગળ વધી રહ્યા છીએ કે પ્રભુનો મોટો શ્વાસ સરકાર અને બીજો વાલા ભક્તજનો તમારો શ્વાસ સરકાર. આ પ્રાર્થનામાં આજે પાસ્કા પર્વ ઉપર આપણે જ્યારે મનન ચિંતન કરવા જઈ રહ્યા છીએ ત્યારે વાલા ભક્તજનો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એક સુંદર વચન લેવામાં આવ્યું છે. યોહાનનો 20મો અધ્યાય અને કડી 2. આપણે બધા ધ્યાનથી સાંભળીશું. તેમણે તેને પૂછ્યું, ભાઈ તું કેમ રડે છે? તેણે કહ્યું, કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. વાલા ધર્મજનો, આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આજે સજીવન ઉઠ્યા છે, એકમાત્ર ઈશ્વર જેના વિશે કહેવામાં આવ્યું હતું કે એને કૃષિ ચડાવવામાં આવશે અને ત્રીજે દિવસે ફરી પાછા સજીવન થશે. આખી દુનિયામાં એકમાત્ર ઈશ્વર જે મરેલામાંથી સજીવન થયા છે અને એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એમનો પ્રેમ આપણે બધા જ જાણીએ છીએ વાલા ભક્તજનો. અખોટ પ્રેમ, એના પ્રેમને કોઈ આંકી ના શકે. એના પ્રેમની આગળ કોઈનો પ્રેમ આવી ના શકે. એક એવો પ્રભુ જેણે આપણી માટે પોતાનું આખું જીવન આપણી માટે સમર્પી દીધું. એનો પ્રેમ વાલા ભક્તજનો બહુ મહાન છે. વાલા ભક્તજનો, આ પ્રાર્થના તરફ જ્યારે તમને દોરી રહ્યો છું ત્યારે આ ધ્યાનથી સાંભળજો. એક બુલબુલ અને એક વ્હાઈટ ગુલાબનો છોડ. હવે પેલું બુલબુલ રોજ એક ગુલાબની છોડની આગળ આવે, એની પર બેસે. બુલબુલને વાલા ભક્તજનો જ્યાં સુધી
દિવસમાં ઘણી વાર કે વ્હાઈટ ગુલાબના છોડ જોડે જાય નહીં, એને મળે નહીં, એની ઉપર બેસે નહીં ત્યાં સુધી એને જમ્પ ના મળે. હવે ગુલાબનો છોડ વાળા ભક્તો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ એની ઉપર એક વ્હાઈટ ફૂલની કળી બેઠી. એ વ્હાઈટ ફૂલની કળી પેલું બુલબુલ જોઈ અને એકદમ ખુશ થઈ ગયો. એ બહુ આનંદમાં આવી ગયો. બુલબુલ એને જોયા જ કરે અને છોડની આગળ પાછળ જ રહે. થોડો સમય ગયો, એક કળીમાંથી એક ફૂલ ખીલે છે. એ વાલા ભક્તજનો, તમે બધાએ જોયું હશે વ્હાઈટ કલરનું ગુલાબ આવે છે. એ છોડની ઉપર વ્હાઈટ કલરનું ગુલાબ બેસે છે, સુંદર ગુલાબ. આ ગુલાબ પેલું બુલબુલ જોઈ એટલું બધું ખુશ થઈ જાય છે, હરખેલું થઈ જાય છે કે જાણે એને કંઈક મોટો ખજાનો ના મળી ગયો હોય. બુલબુલને રાતે પણ ચેન ના પડતું કે ક્યારે સવાર થાય અને હું એ ફૂલના છોડ આગળ જાઉં અને એ ગુલાબને જોઉં. આમને આમ સમય વીતતો ગયો અને વાલા ભક્તજનો, એ બુલબુલને એ ગુલાબ સાથે પ્રેમ થઈ જાય છે. હવે જ્યારે બુલબુલને ગુલાબ સાથે પ્રેમ થઈ જાય છે ત્યારે વાલા ભક્તજનો, એકવાર બુલબુલ નાથી નથી રહેવાતું એટલે ગુલાબને કહે છે કે ગુલાબ, હું તને બહુ પ્રેમ કરું છું, હું તને બહુ પ્રેમ કરું છું, તું મારી સાથે લગ્ન કરીશ? બુલબુલે ગુલાબને આવું કહી દીધું. અને વાલા ભક્તજનો, આ ગુલાબ સાંભળી અને એને અચંબાનો પાર નથી રહેતો કે બુલબુલે મને આવું કીધું. થોડો સમય વીત્યો. ફરી બુલબુલે કીધું ગુલાબને કે ગુલાબ, હું તને બહુ પ્રેમ કરું છું, તું મારી સાથે લગ્ન કરીશ? ત્યારે ગુલાબે બુલબુલને જવાબ આપ્યો વાલા ભક્તજનો કે જો તારો સમાજ અને મારો સમાજ બંને અલગ અલગ છે. તારા સમાજમાં અમારાથી લગ્ન ના થાય. તો વાલા ભક્તજનો, આમાં બુલબુલ નિરાશ થઈ જાય છે. તો પણ બુલબુલનો પ્રેમ ગુલાબ પ્રત્યે ખૂટતો નથી, પણ દિવસે દિવસે વધતો જ જાય છે વાલા ભક્તજનો. ત્યારે બુલબુલે એકવાર ગુલાબને કીધું કે ગુલાબ, કોઈ તો એવો રસ્તો હશે ને કે જે રસ્તો આપણે અપનાવીએ તો આપણે બંને એક થઈ જઈએ, આપણે બે લગ્ન કરી શકીએ. ત્યારે ગુલાબે વાલા ભક્તજનો બુલબુલને જવાબ આપ્યો કે એક રસ્તો છે. જો હું વ્હાઈટ છું પણ મારો કલર લાલ થઈ જાય તો હું તારી સાથે લગ્ન કરી શકું. હવે આ તો અશક્ય હતું, પણ પેલે બુલબુલનો પ્રેમ ગુલાબ પ્રત્યે અનહદ પ્રેમ, દિવસે દિવસે પ્રેમ વધતો જ ગયો, વધતો જ ગયો. હવે બુલબુલને ગુલાબ વગર રહેવું ભારે થઈ પડ્યું હતું.
બુલબુલને એક વિચાર આવે છે કે ગુલાબે મને કીધું છે કે જો એનો કલર વ્હાઈટ માંથી લાલ થઈ જાય તો એ મારી સાથે લગ્ન કરે. એ વાલા ભક્તજનો, તમે ગુલાબનો છોડ જોયો છે બધાએ? એની અંદર કાંટા હોય છે. હવે આ બુલબુલ એને એક યુક્તિ સૂઝી. આ બુલબુલે ગુલાબને પામવા માટે વાલા ભક્તજનો, બુલબુલને ખબર પડી કે ગુલાબની ઉપર કાંટા છે, તો બુલબુલે એવું કર્યું, એ દૂર ઉડીને ગયો, ઉડતું ઉડતું પાછો આવ્યો અને સીધું પેલા કાંટામાં ભટકાયો. એ બિલકુલ કાંટાની નીચે વાળા ભક્તજનો એ વ્હાઈટ ગુલાબ હતું. ફરીવાર બુલબુલ ઉડીને ગયો, ફરી પાછું કાંટા સાથે ભટકાયો અને ફરી પાછું એને ખબર પડી કે ગુલાબ આ કાંટાની નીચે જ છે. આ મેળે વારંવાર વાળા ભક્તજનો બુલબુલ ઉડતું ગયું, દૂરથી જોરથી આવે અને કાંટા સાથે ભટકાય. આમાં બુલબુલના શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. એ લોહી જ્યારે વાળા ભક્તજનો નીકળવા માંડ્યું ત્યારે એના ટપકા, બુલબુલના લોહીના ટપકા પેલા ગુલાબની ઉપર પડવા માંડ્યા. અને વાલા ભક્તજનો, એ વ્હાઈટ ગુલાબ ધીરે ધીરે લાલ થવા લાગ્યો. આખું ગુલાબ જ્યાં સુધી લાલ ન થઈ ગયું ત્યાં સુધી વાલા ભક્તજનો, એ ગુલાબ પેલા કાંટા સાથે અથડાતું રહ્યું. અને બુલબુલનું બધું જ લોહી નીકળી ગયું અને આખું ગુલાબ જે વ્હાઈટ હતું એ લાલ થઈ ગયું. અને ત્યારે વાલા ભક્તજનો, ગુલાબના મોંમાંથી એ શબ્દ નીકળ્યો કે હે બુલબુલ, હું તને બહુ પ્રેમ કરું છું, હવે તારું ને મારું લગ્ન શક્ય છે. પણ વાલા ભક્તજનો, તમને જાણીને કદાચ વિચાર આવશે કે ગુલાબ જ્યારે આ શબ્દ બુલબુલને કહે છે ત્યારે બુલબુલનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોય છે. બુલબુલ મરણ પામ્યું હોય છે વાલા ભક્તજનો. આ કહાની એટલા માટે મેં તમને કીધું વાલા ભક્તજનો કે હવે હું તમને પ્રાર્થનામાં આગળ બોલી રહ્યો છું. ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેનો પ્રેમ આપણી પ્રત્યેનો અનહદ, અશક્યને શક્ય કરનાર પરમેશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમણે પણ એમના જીવનમાં વાલા ભક્તજનો કંઈક આવું જ કર્યું છે આપણી માટે. હમણાં વાલા ભક્તજનો, આ પવિત્ર અઠવાડિયામાંથી આપણે જ્યારે પસાર થયા છીએ ત્યારે એમાં પ્રભુ ઈસુની વેદના જ હતી. આપણે બધાએ એ જાણ્યું છે, આપણે જાણીએ છીએ, સમજીએ છીએ કે પ્રભુએ આપણને બચાવવા માટે જાતે મોતના મુખમાં ધકેલાઈ ગયો. એને ખબર હતી વાલા ભક્તજનો કે મારી શું દશા થવાની છે. વાલા ભક્તજનો, એના શરીરમાં 5480 ઘા હતા. એ ક્રૂસ નાનો સૂનો નહોતો. એ ક્રૂસનું વજન 150 કિલો ઉપર હતું વાલા ભક્તજનો. 15 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો. એના હાથ ને પગે જે ખીલા મારવામાં હતા એ 8 ઇંચના ખીલા હતા વાલા ભક્તજનો. એ 17 કાંટાના મુંગટ અને 39 ફટકાના માર
એ સમયમાં એવું કહેવામાં આવતું હતું વાલા ભક્તજનો કે જો આ ફટકા કોઈ બે ખાય તો માણસ મરી જાય. તમારે મારા લીધે આપણા પ્રભુ ઈસુએ 39 ફટકા ખાધા હતા વાલા ભક્તજનો. અને એ જ બુલબુલની જેમ પ્રભુએ આપણી પર એનો અનહદ પ્રેમ વરસાવ્યો. આપણને પણ પ્રભુ એ જ કહેતા રહ્યા કે હું તમને બહુ પ્રેમ કરું છું, તમે મારી પસંદ કરેલી પ્રજા છો, હું તમને બહુ પ્રેમ કરું છું. પણ વાલા ભક્તજનો આપણે પેલા વ્હાઈટ ગુલાબ જેવા થયા અને પ્રભુએ આપણી માટે આટલું બધું સહન કર્યું. એના જેટલો પ્રેમ આપણને કોઈ કરી ના શકે, આપણા મા બાપ પણ ના કરી શકે. વાલા ભક્તજનો, એ પ્રભુએ સાબિત કરી બતાવ્યું છે કે મેં તારું નામ મારી હાથોમાં છુંદાવેલું છે. એનું લોહી વાલા ભક્તજનો 6.5 લીટર વહી ગયેલું. એના શરીર પર કોઈ કપડું નહોતું રહ્યું. આ આપણા પ્રભુ ઈસુનો આપણે પ્રત્યેનો પ્રેમ વાલા ભક્તજનો. જેમ એને એનું પોતાનું લોહી વહાવી દીધું અને આપણને બધાને જીવતા રાખ્યા અને એને મોત મારી લીધું, સેમ પેલા બુલબુલની જેમ ગુલાબને પામવા માટે તેને પોતાનો જીવ આપી દીધો. વાલા ભક્તજનો, આજે પણ એક પુનરુત્થાન પામેલા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયાનો એકમાત્ર એવો ઈશ્વર જે મૃત્યુમાંથી સજીવન થયેલા છે અને વાલા ભક્તજનો, રોમન સૈનિકો અને પિલાતુસને એમને ખબર હતી કે આ કોઈ ધર્માત્મા છે. પ્રભુ ઈસુ માટે એવું કહેવામાં આવેલું હતું કે મરી જશે ને ત્રીજા દિવસે સજીવન થશે. પણ આવું ના થાય એની માટે પિલાતે જે કબરમાં પ્રભુ ઈસુને દફનાવવામાં આવ્યા હતા તે એક મોટી શિલા મૂકી દેવામાં આવે છે, એની પર મહોર મારવામાં આવે છે અને વાલા ભક્તજનો, અધૂરામાં પૂરું હોય તેની આજુબાજુ રોમન સૈનિકોને ગોઠવી દેવામાં આવે છે અને એવું જોવા માંગે છે કે જોઈએ તો ખરા કે કેવી રીતે સજીવન થશે. પણ ત્રીજે દિવસે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કબરની શિલા ખસી જાય છે અને એ જીવિત ઊભા થાય છે. પવિત્ર દેવદૂત પણ મગદલાની મરિયમને કહે છે કે તું જીવિતને આ મરેલામાં ક્યાં શોધે છે? અને વાલા ભક્તજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થાય છે આજના દિવસે. પણ આમાં વાલા ભક્તજનો, મને એવું લાગે છે કે આપણે પેલા થોમા જેવા થઈ ગયા છીએ. આટલા બધા પ્રભુએ આપણી આગળ દાખલા બેસાડ્યા, એમણે જે ચમત્કારો કર્યા આપણી માટે, બધું જોયું. જે બારમાનો એક શિષ્ય થોમા, તે પ્રભુ વિશે એવું કહે છે બીજા શિષ્યોને કે જ્યાં સુધી કોઈના હાથમાં જે ખીલા મારા છે એને સ્પર્શ ન કરું, એના પડખામાં હાથ ન નાખું, ત્યાં સુધી હું વિશ્વાસ ન કરું. અને ત્યારે એ લોકો ગભરાયેલા હોય છે અને પ્રભુ ઈસુ એ બંધ રૂમમાં આવે છે અને થોમાને કહે છે કે થોમા, તારો હાથ લાવ અને મારા પડખામાં નાખ. અશ્રદ્ધા ખંખેરી નાખ અને શ્રદ્ધા રાખ. આપણું પણ વાલા ભક્તો થોડું કાવું છે. કદાચ આપણું જે કામ જે આપણે વિચાર્યું હોય અને જો એ પાર પડી જાય તો આપણો પ્રભુ પરનો વિશ્વાસ
અને જો એ પાર ન પડે તો આપણે પ્રભુને અલગ કરી દઈએ છીએ. એટલે એના જેવું કીધું તારા રસ્તે ને મારા રસ્તે. પણ મારા ભક્તજનો, આમાં પણ એક રહસ્ય છુપાયેલું છે. એ રહસ્ય એ કે આપણે વાલા ભક્તજનો શોર્ટનું અને વર્તમાનનું વિચારીએ છીએ, પણ આપણો ઈસુ ખ્રિસ્ત એ લોંગ અને ભવિષ્યનું વિચારે છે આપણી માટે. પણ વાલા ભક્તજનો, આજે પણ પ્રભુ આપણને કહે છે કે જો મેં તમારી માટે આટલું બધું દુઃખ સહન કર્યું છે અને આજે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવિત ઊભા થયા છે, ત્યારે આપણે પણ પેલી ગુલાબની જેમ રાહ ન જોઈએ વાલા ભક્તજનો. ગુલાબે રાહ જોઈ અને બુલબુલને કોઈ ગયા. આપણે આપણા પ્રભુ ઈસુ આજે પણ હાથ ખોલીને આપણી રાહ જોઈને બેઠા છે. આજે પણ એવું કહે છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે આપણા પપ્પા, કે મારા દીકરા, મારી દીકરી, હું આજે પણ તારી રાહ જોઉં છું. તું એક ડગલું મારી તરફ ભર, હું તારી તરફ 10 ડગલા ભરવા તૈયાર છું. પણ કોણ જાણે કેમ આ શૈતાની બંધનોએ આપણને એટલા બધા જકડી રાખ્યા છે ને કે એની પાછળ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવિત પરમેશ્વર ઊભો છે એ આપણે નરી આંખે જોઈ નથી શકતા, કે નથી આત્માની આંખથી જોઈ શકતા. આજે આપણે કામ કરવાની જરૂર છે વાલા ભક્તજનો. આજે આપણે પ્રભુને કહેવાની જરૂર છે કે પ્રભુ, તે અમારી માટે તારો પોતાનો પ્રાણ આપી દીધો. એવો જ પ્રેમ તું અમારી પર વર્ષાવ કે વાલા પ્રભુ, અમે પાપ છોડી અને તારા તરફ આવીએ. પ્રભુએ તો જે રીતે કર્યું એ પ્રમાણે એમણે કર્યું છે. આપણે કદાચ પ્રભુને ઠગીએ છીએ વારંવાર. આજે સજીવન થયેલા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભક્તજનો આજે પણ એ આપણી રાહ જોઈને બેઠા છે કે મારો દીકરો ને મારી દીકરી મારી પાસે આવશે જ. એકવાર કોશિશ તો કરી જો, એકવાર ટ્રાય તો કરો કે પ્રભુ ઈસુની પાછળ જવાથી, એની સાથે રહેવાથી, એની સંગતમાં રહેવાથી, એના પ્રેમનો અનુભવ કરવાથી આપણને શું થાય છે. કેટલો બધો ટાઈમ વાળા ભક્તજનો આપણે વેઠી નાખીએ છીએ અને પ્રભુને એક નિમ્ન કક્ષાનો તુચ્છ સમય આપણે આપીએ છીએ. ક્યાંથી આપણો પ્રભુ આપણી પર પ્રસન્ન થશે વાળા ભક્તજનો? એણે તો એનો પ્રેમ આપણી પર વરસાવ્યો છે, એણે સાબિત કરી બતાવ્યું છે વાલા ભક્તજનો કે એણે આપણી માટે દુઃખ વેઠ્યા, મરણ પામ્યા અને ત્રીજા દિવસ અત્યારે સજીવન આજે થયા છે. આપણે ક્યારે સજીવન થઈશું? આપણે ક્યારે પ્રભુને કહીશું વાલા ભક્તજનો? પેલા બુલબુલની જેમ આપણે એકવાર પ્રભુને ન કહી શકીએ કે પ્રભુ, હું તને બહુ પ્રેમ કરું છું. મારા ભક્તજનો, તમે બધા જ જાણો છો કે આપણો પ્રભુ, જ્યારે તમે એની પાસે જશો અને એને કહેશો કે પ્રભુ, હું તને બહુ પ્રેમ કરું છું, ત્યારે શાંતિનો તમે જાતે જ અનુભવ કરશો. એ આપણા બધા જ પાપ ભૂલી જશે વાલા ભક્તજનો અને તમને બાપુમાં સમાવી લેશે. આ આપણો પ્રભુ છે, આવો એનો પ્રેમ છે. વાલા ભક્તજનો, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ આજે પણ આપણને કહી રહ્યા છે
કે હવે તારા પાપ છોડ અને તું અત્યારે જે મરી ગયેલાની અવસ્થામાં છે એમાંથી ઊભો થા. તારો પિતા તારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારી રાહ જોઈને બેઠા છે. પ્રભુ તરફ વળીએ વાલા ભક્તજનો. જે ના મળવાની જગ્યાએ ઘણીવાર વળીએ છીએ, અમુક વાર જાણી જોઈને વળીએ છીએ. તો હવે સમય આવી ગયો છે થોડોક સમય પ્રભુને આપી, પ્રાર્થના થકી આપી, પવિત્ર બાઇબલને હાથમાં લઈએ, એનું ચિંતન મનન કરીએ. દરેકના ઘરમાં વાલા ભક્તજનો બાઇબલ છે, પણ એ ખાલી છે એટલું જ. એને હાથમાં લેવાની બહુ તકલીફ પડે છે. વાલા ભક્તજનો, આ પવિત્ર બાઇબલ એ ખાલી બાઇબલ નથી, એની અંદર આપણા સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. વાલા ભક્તજનો, એકવાર ખોલીને ટ્રાય તો કરી જોજો. એને હાથમાં લેજો. હાથમાં જ્યારે પકડશો ત્યારે જ તમને અનુભવ થશે કે તમારો પ્રભુ તમને કેટલો બધો પ્રેમ કરે છે. વાલા ભક્તજનો, ન કામની વસ્તુઓ પાછળ પડવાનું બંધ કરીએ અને આપણે પ્રભુને કહીએ કે વાલા પ્રભુ, જેમ તમે સજીવન થયા છો તેમ હું પણ આજે આત્મિક રીતે અને શારીરિક રીતે મારા પ્રભુ તમારા નામમાં સજીવન થઉં છું. અને એ સજીવન થવું એટલે વાલા ભક્તજનો પૂરા દિલો જાગૃતિ પ્રભુને પાછળ પડી જવું. દર્શનનો ત્રીજો અધ્યાય કરી 20માં પ્રભુ સુંદર વચન કહે છે કે હું તારા ઘરના દરવાજા આગળ આવીને ઊભો છું અને દરવાજો ખટખટાવું છું. જો તું અવાજ સાંભળીને દરવાજો ખોલીશ તો હું તારા ઘરમાં આવીને તારી સાથે જમીશ. હવે વાલા ભક્તજનો, પ્રભુ તો રોજ રોજ આવું કહે છે આપણને કે હું તારા ઘરના દરવાજા આગળ આવીને ઊભો છું. હવે આપણે થોડુંક ચેન્જ કરવાની જરૂર છે. હવે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ, હવે તું દરવાજા આગળ તું જાતે ના આવીશ અને તું આય તો તારે દરવાજા આગળ ઊભું રહેવાની જરૂર નથી. તું સીધો અંદર ઘરમાં આવી જવાના. પપ્પા, તું બહાર શું કામ ઊભો રહે છે? એ બહાર વાળા ભક્તોને એટલા માટે ઊભો રહે છે કે આપણા પાપ એને રોકી રહ્યા છે. આપણા પાપના લીધે એ અંદર નથી આવી શકતો, એટલે દરવાજે ઊભો છે. વાલા ભક્તજનો, આજે પ્રભુને કહીએ કે વાલા પ્રભુ, એ શાતાની બંધનો મારા જીવનમાંથી તોડી નાખ, જેથી કરીને મારા પ્રભુ તારી ને મારી વચ્ચે કોઈ ખાઈ ના રહે, કોઈ બંધન ના રહે. મારા પ્રભુ, હું દરવાજો ખોલવા માટે તું જેમ દરવાજાની પેલી પાર ઊભો છે, હું દરવાજાની આ બાજુ ઊભો છું. વાલા પપ્પા, તું તરત દરવાજો ખોલ નાખ, હું તારી રાહ જોઈને ઊભો છું. વાલા પપ્પા, આજે પ્રભુને કહીએ કે વાલા પ્રભુ, તું દરવાજે આવીને ઊભો રહીશ એ પહેલા હું તારી રાહ જોઈને ઊભો રહીશ. આજે એક થોડુંક ચેન્જ કરીએ વાલા ભક્તજનો. પ્રભુ તો કહે છે કે હું દરવાજા આગળ આવીને રોજ રોજ ઊભો રહું છું. આજે પ્રભુને આપણે કહીએ કે પ્રભુ, હવે તું દરવાજા આગળ આવે છે પહેલા હું તારી રાહ જોઉં છું. તું ક્યારે આવે છે? અને જ્યારે આવે તેનો તરત દરવાજો ખોલીને પ્રભુ, તું જેથી કરીને તું મારા ઘરમાં આવીશ. આપણું ઘર એટલે આપણું હૃદય. વાલા ભક્તજનો, પ્રભુ બાહ્ય દેખાવ નથી જોતો. વાલા ભક્તજનો, આપણે પ્રભુને ક્યાંય શોધવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. એકવાર ઘરની રૂમ બંધ કરી અને તમે બેસી જાઓ, હાથમાં બાઇબલ લઈ અને પછી જુઓ પ્રભુનો ચમત્કાર. એ તમારી સાથે કેવી રીતે વાત કરે છે એકવાર તમે ટ્રાય કરી જુઓ, કોશિશ કરી જુઓ. અને તીનો અવાજ તમને વાલા ભક્તોનો સંભળાશે. એ તમને કાનમાં કહેશે કે મારા બેટા, જો આ એક વાર કોશિશ કરી. વાલા ભક્તજનો, પ્રભુને ક્યાંય શોધવાની જરૂર નથી, એ તમારા અને મારા હૃદયમાં છે. આપણે બીજી જગ્યાએ ફાફા મારીએ છીએ, બીજી જગ્યાએ જઈએ છીએ ને આવીએ છીએ અને આપણે એવું વિચારીએ કે પ્રભુ મળી ગયા. ના, એ તો આપણા હૃદયમાં વાસ કરે છે. વાલા ભક્તજનો,
એ હૃદયનો દરવાજો ખોલીએ. આપણે આજુબાજુ ઉપર નીચે આગળ પાછળ બધે જ જઈએ છીએ, જોઈએ છીએ. એકવાર આપણા હૃદય તરફ નજર કરી વાલા ભક્તજનો કે મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા હૃદયમાં છે. અત્યારે તમને જવાબ આપશે વાલા ભક્તજનો. હવે આપણે પ્રભુનો પ્રેમ, આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ બતાવવાનો સમય આવી ગયો છે વાલા ભક્તજનો. હવે જરા વાલા ભક્તજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ધરતી પર આવ્યા ત્યારે એ નમ્ર બનીને આવ્યા હતા. પણ હવે કદાચ આવશે, આવી ગયા છે, પણ હવે થોડુંક બદલાયા છે. હવે જજ તરીકે આવશે. હવે આપણે વિચારવું રહ્યું સારા કામ કરવા, પ્રાર્થના કરવી, તો પ્રભુની સાથે રહીશું. હવે મારા ભક્તજનો, આપણી પાસે બે ઓપ્શન રહ્યા છે. કાં તો પ્રભુની સાથે રહેવું, કાં તો પ્રભુની વગર રહેવું. આ ચોઈસ, આ ડિસાઈડ આપણે કરવાનું છે કે શું મારે પ્રભુની સાથે રહેવું છે કે પ્રભુ વગર રહેવું છે. પ્રભુ તો હર હંમેશની માટે આપણી રાહ જોઈને બેઠા છે. એક પગલું પ્રભુ તરફ ભરીએ. મગદલાની મરિયમ, જેને વ્યભિચારિણી કહેવામાં આવતું હતું વાલા ભક્તો, એ વ્યભિચારિણી સ્ત્રી વાલા ભક્તજનો, એને જ પ્રભુ સજીવન થાય છે અને પહેલા દર્શન આપે છે. આ પરિવર્તન લાવવાની જરૂર છે. આપણે પાપી છીએ, આપણે જાણીએ છીએ કે આપણે પાપી છીએ, પણ મગદલાની મરિયમની જેમ આપણે પણ પ્રભુ તરફ વળવાની જરૂર છે વાલા ભક્તજનો. અત્યારે વાલા ભક્તજનો, તમને એક સુંદર ગીત સાંભળવા મળશે, પછી આપણે પ્રાર્થનામાં આગળ વધીએ.
વાલા ભક્તજનો, એકવાર એક વ્યક્તિએ પ્રભુને કહ્યું કે જો તું મંદિરમાં હાજર રહેવાનો હોય તો આ દરવાજા ખોલાવજે, ખાલી ખાલી મૂર્તિ જોવા માટે હું ધક્કો નથી ખાવાનો. પ્રભુએ જવાબ આપ્યો કે જો તને વિશ્વાસ હોય કે અંદર હું જ છું તો જ આપજે, શંકા સાથે દરવાજો ખટખટાવીશ તો ખોલવા માટે હું ધક્કો નથી ખાવાનો. મારા ભક્તજનો, પ્રભુનો દરવાજો ખખડાવીએ. પ્રભુને કહીએ કે મારા પ્રભુ, મારા પપ્પા, મને તારી પર અનહદ પ્રેમ છે. આજે હું તારો દરવાજો ખટખટાવું છું. જેમ રોજ તું મારા ઘરના દરવાજા આગળ આવીને ખટખટાવે છે, આજે પ્રભુને કહે, પ્રભુ, આજે હું તારા ઘરના દરવાજા આગળ આવીને ખટખટાવું છું. પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણી માટે દરવાજો ખોલે, અને એ દરવાજો એટલે પ્રાર્થના. પ્રભુએ તમારા જીવનમાં આનંદ, પ્રેમ અને શાંતિ જમા કર્યા છે વાલા ભક્તજનો. જો તમારે એને શ્રદ્ધાના એટીએમ દ્વારા ઉપાડવા હોય તો એનો પાસવર્ડ છે પ્રાર્થના. હવે વાલા ભક્તજનો, આપણે છેલ્લા ચરણમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને છેલ્લું ચરણ એટલે હાલેલુયા નો નારો તમને સાંભળવા મળશે. અને એમાં હું તમને વિનંતી કરું છું વાલા ભક્તજનો કે તમે તમારી ગમે તે પ્રાર્થના હોય, ગમે તે તમારી માંગણી હોય તો તમે આની અંદર મૂકજો. આ પ્રાર્થના જ્યારે તમે સાંભળો ત્યારે તમે પૂરી શ્રદ્ધાથી તમારી માંગણી, તમારી જરૂરિયાત જે કંઈ હોય એ પૂરા દિલથી પ્રભુની આગળ મૂકજો. અને પ્રભુ, હું તમને 100% કહું છું, 100% નહીં 1000% કહું છું કે પ્રભુ ટૂંક સમયમાં એની યોજના પ્રમાણે તમારી હરેક ઈચ્છા પ્રભુ પૂર્ણ કરશે. આ છેલ્લી પ્રાર્થનામાં આ અદ્ભુત પ્રાર્થના છે. આ પ્રાર્થનામાં સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર થાય છે વાલા ભક્તજનો. અમે આ જગ્યાએ જ્યારે બેઠા છીએ ત્યારે અત્યારે અમે પ્રભુનો અનુભવ કરી રહ્યા છીએ. તમે જ્યારે સાંભળશો ત્યારે તમે પણ પ્રભુનો અનુભવ કરશો. તમારી પ્રાર્થના મૂકવાનું ચૂકતા નહીં વાલા ભક્તજનો. પ્રભુ તમારી હરેક ઈચ્છાઓ વહેલી તકે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આપણે બધા પૂરા દિલથી આ હાલેલુયાના નારામાં જોડાઈએ અને આપણી દરેક પ્રાર્થના જે કંઈ હોય એ બધું પ્રભુના ચરણમાં મૂકી દઈએ, સોંપી દઈએ પ્રભુને. અનુભવ કરીએ. વાલા ભક્તજનો, તમારી હરેક પ્રાર્થના પ્રભુ અત્યારે સાંભળી રહ્યો છે. પ્રભુ તમારી પર કૃપા વરસાવી રહ્યો છે વાલા ભક્તજનો. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને પ્રભુ અત્યારે સ્પર્શ કરી રહ્યો છે વાલા ભક્તજનો. અત્યારે પ્રભુ તમને કહી રહ્યો છે કે હું તારી સાથે છું. આજે જ નહીં, યુગના અંત સુધી હું તારી સાથે છું. માથેનો 28મો અધ્યાય 20માં પ્રભુ સુંદર વચન કહે છે કે યુગના અંત સુધી સદા તારી સાથે છું. આ વાલા ભક્તજનો, અત્યારે તમારી બધી માંગણી, તમારી જે કંઈ જરૂરિયાતો છે એ બધું પ્રભુ વહેલી તકે પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આપણો મહાન પરમેશ્વર આ જગ્યા પર અત્યારે અહીંયા ઉપસ્થિત થયો છે વાલા ભક્તજનો. તમે બધા જ અનુભવ કરી રહ્યા છો. તમને બધાને પોતપોતાની રીતે
આ જગ્યા પર પ્રભુનો અનુભવ થઈ રહ્યો છે. હા મારા પ્રભુ, તમે આ જગ્યા પર હાજર છો. તમે મારા પ્રભુ તમારો આખી સેના પવિત્ર માર્યા પિતા પરમેશ્વર, પવિત્ર આત્મા, પવિત્ર દેવદૂતને લઈને મારા પ્રભુ આ જગ્યા પર અત્યારે હાજર થયા છે. આ પ્રાર્થનાને માન આપી મારા પ્રભુ તમે આ જગ્યા પર હાજર થયા છે, ત્યારે મારા પ્રભુ મેં તમારો વિશેષ આભાર માની છે મારા પ્રભુ. અમારી કશી આવડત નથી મારા પ્રભુ, અમે પાપી માણસો મારા પ્રભુ, તો પણ મારા પ્રભુ મારી પ્રાર્થનાને માન આપીને જગ્યા પર તમે હાજર થયા છો મારા પ્રભુ. ત્યારે મારા પ્રભુ મેં તમને વિનંતી કરી છે કે પ્રાર્થનામાં જેમને પોતાની જરૂરિયાત, પોતાની માંગણી મારા પ્રભુ તમારી આગળ તમારી સમક્ષ મૂકી તમારા પાન ચરણોમાં મૂકી છે મારા પ્રભુ. મારા પરમેશ્વર તો મહાન અને સર્વશક્તિમાન છે મારા પ્રભુ, તારા જેવું કાર્ય કોઈ કરી ન શકે મારા પ્રભુ. આ પૃથ્વી પર તું જ એકમાત્ર જીવિત પરમેશ્વર છે મારા પ્રભુ. અને મારા પ્રભુ ભક્તોની પ્રાર્થના મારા પ્રભુ અત્યારે તારા ચરણોમાં અત્યારે મૂકવામાં આવી છે મારા પ્રભુ. જેમની અંતર જરૂરિયાત છે મારા પ્રભુ, અત્યારે તારા પવિત્ર પાન ચરણોમાં મૂકી છે મારા પ્રભુ. અને મારા પ્રભુ તમે જવાબ આપ્યો છે કે વહેલી તકે આ પ્રાર્થનાને પૂર્ણ કરી રહ્યો છો મારા પ્રભુ. તમારો આભાર માનું છું મારા પરમેશ્વર. અમે જાણીએ છીએ કે આજે પણ ઇઝરાયલની ખબર ખાલી છે, કારણ કે મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવિત ઊભો થયો છે, એ પુનરુત્થાન પામ્યો છે. આ જીવિત પરમેશ્વરની આગળ આજે આપણે જે કંઈ માંગવા તે માંગો વાળા પવિત્ર. આપણે પપ્પા પાસે માંગવામાં કોઈ શરમ ના હોય. પપ્પાની પાસે પુત્ર પોતાની પુત્રી માંગી શકે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયાનો ધનવાન વ્યક્તિ છે, દુનિયાના મહાન પરમેશ્વર છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. દુનિયાના ધનવાન આપણા પપ્પા છે વાળા ભક્તજનો. આજે પ્રભુ ઈશ્વરની પાસે તમારી માંગણી રજૂ કરો. જે કે તમે પ્રાર્થનાઓ માંગશો તે વહેલી તકે પ્રભુ પૂર્ણ કરશે એની યોજના પ્રમાણે. પણ આજે પ્રભુ તમને કહ્યો છે વાળા ભક્તજનો કે તમે એની પર શ્રદ્ધા રાખવી પડશે, એની પર વિશ્વાસ મૂકવો પડશે, બધું એના હાથમાં છોડવો પડશે વાળા ભક્તજનો. જ્યાં સુધી આપણે આપણા હાથમાં બધું રાખીએ ત્યાં સુધી પ્રભુ કોઈ કાર્ય નહીં કરે વાળા ભક્તજનો. ગમે તે પરિસ્થિતિ હોય બધી જ પ્રભુને સોંપી દે. પ્રભુ કરી શકશે, આપણે કંઈ નહીં કરી શકીએ વાળા ભક્તજનો. આજે આપણા જીવનના બધા દરવાજા પ્રભુ ખોલવા જઈ રહ્યો છે વાળા ભક્તજનો. તમારા જીવનમાં જે કંઈ મુશ્કેલી હોય, જે કંઈ તમારું કાર્ય ન થતું હોય, અને પ્રભુને તમે કહ્યું કે પ્રભુ આ દરવાજો મારા માટે ખોલ મારા પરમેશ્વર, જેથી કરીને અમારા જીવનમાં આગળ વધી શકું. પણ મારા ભક્તોને આજે પ્રભુ તમને કહે છે કે તમે પેલા પ્રભુ તરફ વળો અને પ્રભુ તમને તમારા જીવનમાં આગળ વારસે લઈ જશે. અમારા પ્રભુ તમારો આભાર માનીએ છીએ જગ્યા પર તમે ઉપસ્થિત થયા છો મારા પરમેશ્વર. એ બેઠેલ દરેક વ્યક્તિ મારા પ્રભુ તમારો અનુભવ કરીએ છીએ મારા પ્રભુ. પોતપોતાની રીતે મારા પ્રભુ તમે કોઈ કાનમાં કઈ કહી રહ્યા છો મારા પરમેશ્વર. એ માટે તમારો આભાર માનીએ છીએ મારા પરમેશ્વર. તમારે કરી કે જેમણે વિનંતી મૂકી છે એમને મારા પ્રભુ તમે શાશ્વત જવાબ આપી રહ્યા છો. તમે તમારી ભાષામાં એમને જવાબ આપી રહ્યા છો મારા ભક્ત. તમે સમજો કે પ્રભુ તમારી સાથે અત્યારે વાત કરી રહ્યો છે, કોઈને પ્રભુ સ્પષ્ટ કરી રહ્યો છે મારા પરમેશ્વર. તમારો આભાર માનું છું મારા પ્રભુ. તમારી હાજરી મારા પ્રભુ જગ્યા પર કાફી છે મારા પરમેશ્વર. અમે સાક્ષાત હાજર થયો છીએ મારા પ્રભુ અમારા માટે બહુ મૂલ્ય છે મારા પરમેશ્વર. એક પણ કોઈની પ્રાર્થના ફેલ નથી થયો અને કોઈની એક પણ માંગણી પ્રભુ ફેલ નહીં થવાની. પૂરા દિલથી પૂરી શ્રદ્ધાથી પ્રભુને આપો, પ્રભુના હાથમાં સોંપી દો. પ્રભુ અમારી માંગણી છે મારા પ્રભુ. અત્યારે જે લોકો બીમાર છે, જે લોકો બીમાર છે મારા પ્રભુ, કે પથારી પર છે મારા પ્રભુ, બધાને તમારા સાનિધ્યમાં સોંપો મારા પ્રભુ, તમારા હાથમાં સોંપો મારા પ્રભુ. એ લોકો જે લોકો બીમાર છે, લોકો દાખલ છે મારા પ્રભુ, જે લોકો હોસ્પિટલમાં છે મારા પ્રભુ, એ બધાને એમના કુટુંબની એમની જરૂર છે મારા પરમેશ્વર. તું એમને સારી રીતે જાણે છે મારા પ્રભુ. એમના કુટુંબમાં એ સભ્યની જરૂર છે મારા પરમેશ્વર. તું વહેલી તકે મારા પ્રભુ એમને સાજા પણ આપી રહ્યો છે માટે તમારો આભાર માનું છું મારા પરમેશ્વર. જે લોકો દેવામાં ડૂબેલા છે મારા પરમેશ્વર, તેમની ઉપર તમારી કૃપા તારો આશીર્વાદ ના કરો, તારો પ્રેમ એમની પર તું વરસાવી રહ્યો છે મારા પરમેશ્વર. અત્યારે જે લોકો દેવામાં ડૂબેલા છે બધાને પ્રભુ અત્યારે કહી રહ્યા છે કે તમે પ્રાર્થનામાં આગળ વધો, તમારા દેવામાં હું તમને મુક્ત કરી દઈશ. આ પપ્પા તમારો આભાર માનું છું મારા પરમેશ્વર. તમે દેવામાં જે લોકો છે એમને મુક્ત કરી રહ્યા છો મારા પરમેશ્વર. મારા ભક્તજનો પ્રભુ તરફ વળો. અત્યારે પ્રભુ તમને કહી રહ્યા છે કે તમે પ્રભુ તરફ વળો તો પ્રભુ તમારી તરફ આવશે. યાકોબનો ચોથો અધ્યાય કરી આઠમો પ્રભુ સુંદર વચન કહે છે, તમે પ્રભુ કહે છે તમે મારી પાસે આવો તો તમારી પાસે આવીશ. આપણે પ્રભુની પાસે જઈએ, પ્રભુની પાસે જવાથી આપણને કોઈ ખોટ નહીં છે, પણ આપણે ધર્મ બાંધીશું.
તારા સિવાય મારા પ્રભુ કૃપા કરીને મળવાની નથી મારા પરમેશ્વર. આ બધાને મારા પ્રભુ તો અત્યારે કહી રહ્યો છે, એમ લોકોને બંધ કરાવી છે કે તમે મારી તરફ વળો. આ તંત્રમાં તમને કશું ફાયદો નથી થવાનો, નુકસાન 100% થવાનું છે. પણ તંત્રમાં તમારી પાછા પડીએ, પ્રભુની તરફ જઈએ, પ્રભુના શરણમાંથી જવાથી મારા પ્રભુ તમે બધાને શાંતિ આપ્યા છે. આ તંત્ર મંત્રમાં તમને બધા લોકો ઠકી રહે છે, તમે ક્યાંય નહીં લો. પ્રભુ અત્યારે કહે તમે ક્યાંય નહીં લો, જે હશે એ પણ તમારું જતું રહેશે. એના કરતાં વહેલી તકે પ્રભુ અત્યારે તમને કહી રહ્યા છે કે તમે હવે મારી તરફ વળો, હું તમને શાંતિ આપીશ, હું તમને ક્ષમા આપીશ, હું તમારી પર મારો પ્રેમ વરસાવીશ. અને જે પ્રભુની પાસે જાય છે એમને પ્રભુના પ્રેમનો અનુભવ થાય છે. વાલા ભક્તજનો, અત્યારે પ્રભુ તમને કહી રહ્યો છે કે તમે પ્રભુ તરફ પાછા વળો. કેવલ બીજો જન પાપમાં પ્રભુ સુંદર વચન કહે છે કે હજુ પણ કશું પૂરા દીકરી મારા તરફ પાછા વળો. મારા પ્રભુ, જેમને કોઈને લગ્નની સમસ્યા છે, જેમના ઘરમાં મારા પ્રભુ દીકરા દીકરીના લગ્ન નથી થઈ રહ્યા છે, મારા પ્રભુ તમે તમારી કૃપા એમની પર વરસાવી રહ્યા છો. મારા પ્રભુ, વહેલી તકે એમના લગ્નનો તમે બંદોબસ્ત કરી રહ્યા છો. મારા પરમેશ્વર, મેં તમારો વિશેષ આભાર માનું છું. મારા પ્રભુ, ઘણા લોકોને મારા પ્રભુ તમે પ્રાર્થના કરવાનો વરદાન આપી રહ્યા છો. મારા પરમેશ્વર, તમારી તરફ મળવાનું વરદાન આપી રહ્યા છે. મારા તમારો વિશેષ આભાર માનું છું. મારા પરમેશ્વર, આ પ્રાર્થનામાં મારા પરમેશ્વર તમે હાજર છો. મારા પ્રભુ, તમે તમારો અનુભવ અમને કરાવ્યો છે. મારા તમારો વિશેષ આભાર માનું છું. મારા પપ્પા, આ પ્રાર્થનામાં જે લોકો હાજર છે એને મારા પ્રભુ તમે સ્પર્શ કરે છે. મારા પ્રભુ, આનાથી વિશેષ મારા પ્રભુ તારા બીજા કયો પ્રેમ હોય છે? આજે આપણે પ્રભુને કહેવાની જરૂર છે, મારા પપ્પા, મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારા પપ્પા, હું તારી તરફ આવી રહ્યો છું, આવી રહી છું. જે કે હું બધું સમર્પણ કરો, પ્રભુના ચરણોમાં સમર્પણ કરો. વાલા ભક્તજનો, પ્રભુના ચરણોમાં સમર્પણ કરો. મુશ્કેલી દૂર કરનાર એ પરમેશ્વર છે, આપણે નથી. આપણે કશું જ નહીં કરી શકીએ, બધું જ કરી શકીએ. લૂકનો પહેલો અધ્યાય કરી 60 માં પ્રભુ સુંદર વચન કહે છે કે ઈશ્વરને માટે કશું અશક્ય નથી. આટલું જ સમજે વાલા ભક્તજનો, બધું જ પ્રભુના ચરણોમાં સમર્પણ કરીએ. समर्पण का ये समय है, समर्पित करे जान दिल को, जो भी चाहेंगे सूझी हमसे, हम निसारेंगे सर्वस्व को. समर्पण का ये समय है, समर्पित करे जान दिल को, जो भी चाहेंगे सूझी हमसे, हम निसारेंगे सर्वस्व को. वाला भक्तजनो, તમને બધાને પ્રભુનો અનુભવ થયો છે. એ આ પ્રાર્થનામાં અમને એટલી તો ખબર પડી છે કે તમે બધાને પ્રભુએ સ્પર્શ કર્યો છે. આજ પ્રભુનો પ્રેમ આપણી પર હંમેશને માટે વરસતો રહે. આ પ્રેમની ધારા હંમેશને માટે ચાલતી જ રહે. એ પ્રભુની પાસે આપણે જે કૃપા માંગીએ, એક ડગલું પ્રભુ તરફ, એક ડગલું આપણો મહાન પરમેશ્વર દોડતો આવશે. આપણી પાસે દોડતો આવશે. આ પ્રાર્થના હવે જ્યારે પૂર્ણ કરી રહ્યા છીએ તો ચાલો ત્યારે પ્રભુના માનમાં અને પ્રભુના મહિમામાં આ સુંદર ગીતમાં આપણે જોડાઈએ.
તમે પણ પ્રભુનો આભાર માનજો, અમે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. અમે સતત તમારી માટે પ્રાર્થના કરીએ છીએ, કરીશું ને કરતા રહીશું. મારા ભક્તજનો, બસ તમે પ્રભુની સાથે જોડાયેલા રહેજો, અમારી સાથે જોડાયેલા રહેજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે. આમેન. मेरी जिंदगी है तू, मेरी जिंदगी है तू, मेरी